આગળ જ્યારે આપણે પ્રક્રિયા એન્થાલ્પીની ચર્ચા કરતા હતા આ ચેપ્ટરની અંદર, તો પ્રક્રિયા એન્થાલ્પીની અંદર આપણે એક વસ્તુ જોયું હતું કે ભાઈ પ્રક્રિયા એન્થાલ્પી એટલે શું, તો કે નિપજોની એન્થાલ્પી માઇનસ પ્રક્રિયકોની એન્થાલ્પી, એવી આપણે ચર્ચા કરી હતી, યાદ છે? રેડી? નિપજોની એન્થાલ્પી માઇનસ પ્રક્રિયકોની એન્થાલ્પી, એવી આપણે ચર્ચા કરી હતી. હવે અહીંયા એ લોકો સૂત્ર બદલી નાખે છે. જો ડેલ્ટા HR0 બરાબર પ્રક્રિયકો માઇનસ નિપજો. જોયું તમે? દેખાય છે? તો બંને વસ્તુ અલગ અલગ થઈ ગઈ, તો બંને સૂત્ર સાચા કહેવાય કે ના કહેવાય? અથવા તો બંને સાચા છે તો પ્રક્રિયકો માઇનસ નિપજો, નિપજો માઇનસ પ્રક્રિયકો, એવું કેમ લખ્યું? ખોટા હોય તો કોઈ તકલીફ જ નથી. બંને સાચા છે. બંને સાચા છે તો બંને અલગ કેમ છે? એકમાં નિપજ ઓછા પ્રક્રિયક છે, બીજામાં પ્રક્રિયક ઓછા નિપજ છે. બંનેના ખાલી એની સંજ્ઞામાં ફેરફાર આવે, પ્લસ કે માઇનસ, બાકી મૂલ્ય તો એનું એ જ રહે. ડેલ્ટા છે ને એટલે. એવું નહીં, પણ પ્રક્રિયકો માઇનસ નિપજો કર્યું, પેલામાં નિપજો માઇનસ પ્રક્રિયકો કર્યું. 200 માઇનસ 100 અને 100 માઇનસ 200, તો પ્રક્રિયા એન્થાલ્પી માઇનસ માંથી પ્લસ થશે, પણ માઇનસ માંથી પ્લસ થાય એનો આખો મિનિંગ બદલાઈ જાય ને. પેલામાં ઉષ્મા શોષક ગણાઈ જાય, પેલામાં ઉષ્મા ક્ષેપક ગણાઈ જાય. પ્લસ માઇનસ ની અસર તો થવાની જ ને, ભલે મૂલ્ય સરખું રહેવાનું. તો સરખું કે અલગ અલગ? પણ સર આ તો બંધની એન્થાલ્પી છે, બંધ તોડવા માટે જેટલી જોઈએ એટલી જ, બંધ બનાવવા માટે પણ એટલી જ જોઈએ. હા, તો મેં ક્યાં ના પાડી? તો પેલાની અંદર નિપજો માઇનસ પ્રક્રિયકો રાખ્યું હતું. હે? આપણે તો મૂલ્ય સાથે જ લેવા દેવાય. તમને લખ્યું હોય કે N2 + 3H2 gives 2NH3, ડેલ્ટા H બરાબર -92.4, બરાબર? તો તમે શું ધારો કે આ પ્રક્રિયા થાય છે ત્યારે ઉષ્મા છૂટી પડે છે. હવે ભૂલથી માઇનસ હે સિગ્મા આપેલું છે એટલે બંધ જે પ્રક્રિયકોનો બંધ છે ને એનો સરવાળો અને નિપજોનો બંધનો સરવાળો. સિગ્મા તો પેલાની અંદર બી હતું, સિગ્મા નિપજો માઇનસ સિગ્મા પ્રક્રિયકો વાળું. આગળ સૂત્ર તમારી ચોપડીમાં હોય તો જુઓ. સરખું સમજ્યા હોય ને એટ અ ટાઈમ, નાનું નાનું ઓબ્ઝર્વેશન કરવાની તમને ટેવ હોય ને તો વાંધો ના આવે, તો તમને તરત ખબર પડી જાય. અથવા તો જો મેં તમને કાલે કીધું હતું ચોપડી પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર છે. બોલો. હા, પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર. પેલામાં પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર જ હતો, ડેલ્ટા HR0 જ હતું. તમે લોકો બોલો છો એ સારું છે, ભલે ને જે હોય પ્લસ માઇનસ, પણ આન્સર આપો છો મતલબ કે મગજ તો દોડાવો જ છો તમે. હજુ વધારે દોડાવો. ભાઈઓ દોડાવે છે, હજુ બહેનોનું દોડ્યું નહીં. સર, હા ભાઈ બોલો. આમાં પ્રક્રિયા ઊંધી થાય છે. કઈ પ્રક્રિયા અહીંયા આપેલી? હા, શું પ્રક્રિયા ઊંધી થાય છે? નિપજ એટલે જો પેલામાં પ્રક્રિયકો નિપજમાં પેલું પરિવર્તન પામે છે અને આપણામાં નિપજ પ્રક્રિયકો બને છે. આપણે અહીંયા પ્રક્રિયા કોઈ આપી જ નથી. એવું અહીંયા તો નહીં, માત્ર સૂત્ર આપેલું છે, પ્રક્રિયકો માઇનસ નિપજો. હા, પણ સર એ એના પરથી જ બન્યું ને. પણ અહીંયા પ્રક્રિયા નહીં આપેલી, પેલામાં પ્રક્રિયા નથી આપેલી. અહીંયા કોઈ પણ પ્રક્રિયા માટે ડેલ્ટા HR0 નું સૂત્ર શું? તો કે ત્યાં એવું કહેતા હતા નિપજ માઇનસ પ્રક્રિયકો, અને અહીંયા પાછા ઊંધું કહે છે પ્રક્રિયકો માઇનસ નિપજો. હા, નિયમ. ધારો કે આપણે H2O ના બંધને તોડવા છે, તો એના બંધને તોડવા માટે જેટલી આપણે H2O gives 2
હતું H2 plus 1/2 હતું. હા તો એ રીતે આપણે લઈએ છીએ હમ. તો એની અંદર આપણે બંધ એની અંદર તોડ્યા હમ એની અંદર નિપજો જે હતી નિપજો હાઇડ્રોજન અને ઓક્સિજન અલગ અલગ પરમાણુ જે છૂટા પડેલા એ નિપજ તરીકે લીધા અને આ બાજુ પ્રક્રિયક તરીકે લીધા તો એ બંનેની વચ્ચે નિપજો માઇનસ પ્રક્રિયકો કરીએ તો જે મૂલ્ય મળ્યું બંધ તોડીએ તો તોડવા માટેની ઉર્જા પણ જો એ પ્રક્રિયાને જો આવી રીતે લખીએ કે એ બેના હાઇડ્રોજન અને ઓક્સિજન થઈને પાણી બને છે જો ખાલી પ્રક્રિયા પ્રક્રિયા છે એમ ઉલટાવાની જ છે. અહીંયા કોઈ પ્રક્રિયા ઉદાહરણ તરીકે આપેલી જ નથી. આગળ ઉપર ક્યાંય ઉપર નીચે ક્યાંય આપેલી છે ના ભાઈ ના. કોઈ પણ પ્રક્રિયા તમે છતી ઊંધી એવું કશું કીધું જ નથી. અહીંયા સૂત્ર ડાયરેક્ટ મૂકી દીધું પ્રક્રિયા માઇનસ નિપજો. પ્રક્રિયા ઉલટાવવાનો એવો શબ્દ જ નહીં વાપર્યો આ લોકોએ. પ્રક્રિયા ઉલટાવવાની એ લોકો શબ્દ નહીં વાપરે પણ એનો અર્થ એ જ થાય ને બંધ બનાવવા માટે નજીક તો છું ઘણો નજીક છું. હું સમજાવું ને પછી તારા લોજિક ની જરૂર પડશે 100%. ઘણો બધો તું નજીક છું. ચલો હવે થોડી હિન્ટ આપું તમને. આ સૂત્રની નીચે એક લાઈન લખીને આપેલી છે. પહેલી સૂત્રની તરત નીચેની પહેલી લાઈન વાંચો પછી એના ઉપરથી કંઈક વિચારીને મને કહો. મેં તમને કીધું હતું કાલે એટલે જ ખાસ ચોપડી વાંચજો. રેડી? આમાંથી થિયરી તો હું કઈ પૂછવાનો નહીં. બંધ એન્થાલ્પી ચોથા ચેપ્ટરમાં આવતી હોય તો એ કદાચ પૂછીએ પણ થિયરી આમાંથી તો હું કઈ પૂછું નહીં. આટલું બધું ખોટું તમારે કઈ યાદ રખાવડાવવું. પણ સમજવા માટે મેં તમને કીધું હતું. ચલો હવે કોઈને આઈડિયા આવ્યો? હાથ ઊંચો ના કરતા તમ તાર બોલવાનું શરૂ જ કરી દેજો. ચલો તમારી પાસે 10 સેકન્ડનો ટાઈમ છે કે પછી ટાઈમ ઘટે પાછો. પ્રમાણિત સર્જન એન્થાલ્પીના મૂલ્યો હાજર નહીં હોય એવું કહેવા માંગે છે. એટલે શું પણ? ગુજરાતી લખેલું છે સ્પષ્ટ. ચલો મગજ દોડાવો. છો તમે ઘણા બધા નજીક જ છો. ચલો હવે હું કહું હા કે ના એટલું તો કહેજો પાછા. કહું કે ના કહું? કહી દો. કોણ બોલ્યું? કહી દો. પૃથ્વીરાજ. ઓકે જો નિયમ ઓલમોસ્ટ નજીક હતો. આ જે સંબંધ છે એની નીચે જો પ્રેમથી એ લોકોએ લખીને આપ્યું છે આ સંબંધ ખાસ કરીને વધારે ઉપયોગી છે ક્યારે? જ્યારે જરૂરી ડેલ્ટા HF0 ના મૂલ્યો પ્રાપ્ય હોય નહીં. ડેલ્ટા HF0 એટલે પ્રમાણિત સર્જન એન્થાલ્પી. પ્રમાણિત સર્જન એન્થાલ્પી. તો આપણે આગળ જે પણ દાખલા ગણ્યા ને તમને યાદ હોય આપણે એક દાખલો ગણ્યો તો Fe2O3 વાળો. Fe2O3 પ્લસ H2 વાળો એવો એક દાખલો ગણ્યો તો આપણે. એની અંદર જોયું હતું કે ભાઈ પ્રમાણિત અવસ્થામાં એન્થાલ્પીનું મૂલ્ય યાદ આવે છે બધાને? જો તમને કદાચ ના આઈડિયા આવતો હોય ને ના યાદ આવતું હોય તો હું તમને બતાવું. યસ જો અહીંયા આપણે આ ઉષ્મા રાસાયણિક સમીકરણની અંદર હશે તો ઉષ્મા રાસાયણિક સમીકરણમાં અહીંયા આ ઉદાહરણ આપણે લીધું હતું યાદ છે? એની અંદર જો બધા મૂલ્ય આપણે લીધા હતા યાદ છે તમને? નિપજો માઇનસ પ્રક્રિયકો એ શેના મૂલ્ય આપેલા હતા જો તો? પાણીની કઈ એન્થાલ્પી? પ્રમાણિત સર્જન એન્થાલ્પી. પ્રમાણિત સર્જન એન્થાલ્પી. અહીંયા શું આપેલું છે Fe2O3 ની?
પ્રમાણે સર્જન સર્જન એન્થાલ્પી માટે જ્યારે પણ આપણે સૂત્ર વાપરીએ છીએ, અહીંયા જો તમને આપેલું છે સૂત્ર જે અહીંયા આપેલું છે ને એમાં જો આ રહ્યું આ સૂત્ર આપણું ઓરિજિનલ, સિગ્મા એટલે સરવાળો, પછી આગળ AI લખેલું છે, AI અને BI. એ શું છે A અને B? જો નીચે લખેલું છે નિપજો અને પ્રક્રિયકોના તત્વ યોગમિતીય ગુણાંકો, એટલે કે આગળ જે પણ એની સંખ્યા લખેલી હોય ને 2H2 3H2 4H2 એ સંખ્યા, અને મેઇન મારે જે બતાવી છે એ વસ્તુ અહીંયા શું આપેલું છે ડેલ્ટા HF0 ઓફ નિપજ એટલે નિપજોની સર્જન એન્થાલ્પી માઇનસ પ્રક્રિયકોની સર્જન એન્થાલ્પી, બરાબર. અને ત્યાં સૂત્ર તમારી ચોપડી પર, તમારી પાસે ચોપડી હોય તેમાં જુઓ તો હમણાં આપણે જે સૂત્ર જોતા હતા એમાં શું આપેલું હતું, કઈ એન્થાલ્પી હતી? બંધ એન્થાલ્પી એટલે શું? બંધ જોડવા કે તોડવા માટેની રેડી. અહીંયા વસ્તુ શું હતી? નિપજોની સર્જન એન્થાલ્પી માઇનસ પ્રક્રિયકોની સર્જન એન્થાલ્પી. અહીંયા સર્જન એન્થાલ્પી હતી, ત્યાં બંધ એન્થાલ્પી હતી. બંનેમાં સરખું કે બંને અલગ અલગ? હું બોલું છું ને ત્યારે વચ્ચે ઘણા પછી લેટ સંભળાતું હોય ને એટલે પછી વચ્ચે બોલે ને એટલે બધાને સંભળાય નહીં. અહીંયા સર્જન એન્થાલ્પી શબ્દ છે, ત્યાં બંધ એન્થાલ્પી શબ્દ હતો. બંનેમાં કોઈ ડિફરન્સ ખરો? કઈ અલગ કરું? સરખું શું? કોઈ કઈ સમજાવી શકે જો પ્રોપર સમજેલા હોય તો? ચલો ફટાફટ. નિયમ હેલો, મારો અવાજ સંભળાય છે? સંભળાય છે. તો હવે આના પરથી કઈ આઈડિયા આવે છે? અલગ અલગ. અલગ અલગ શું અલગ અને શું સરખું એમાં? જો નિપજોની સર્જન એન્થાલ્પી માઇનસ પ્રક્રિયકોની સર્જન એન્થાલ્પી. સર્જન થવું એટલે બનવું, જ્યારે બંધ એન્થાલ્પી અથવા તો બંધ વિયોજન એન્થાલ્પી ટોટલી એના કરતા ઓપોઝિટ, ઊંધી વસ્તુ છે. સર્જનમાં બંધ બને, વિયોજનમાં બંધ તૂટતા હોય છે. તો આપણે હમણાં જ પેલા નિયમે કીધું કે ભાઈ જેટલી ઉર્જા બંધ બને ત્યારે છૂટી પડે એટલી જ ઉર્જા બંધ તોડવા માટે આપવી પડે. માટે અહીંયા જે સૂત્ર વાપરેલું છે કે ભાઈ નિપજોની સર્જન એન્થાલ્પી માઇનસ પ્રક્રિયકોની સર્જન એન્થાલ્પી, એને બદલે જો હું બંધ એન્થાલ્પી શબ્દ વાપરું તો હમણાં મેં તમને કીધું એ પ્રમાણે સર્જન થાય ત્યારે ઉર્જા છૂટી પડે અને બંધ તોડવા માટે ઉર્જા આપવી પડે. એટલે બંનેમાં મૂલ્ય સરખા હોય પરંતુ એની પ્લસ માઇનસ સંજ્ઞા કેવી હોય? બંનેની સંજ્ઞા કેવી હશે? ટોટલી ઓપોઝિટ, વિરુદ્ધ હશે. એટલે નિપજોની સર્જન એન્થાલ્પીને બદલે નિપજોની બંધ એન્થાલ્પી શબ્દ મૂકી દઉં તો આગળ સંજ્ઞા આવી જાય ઋણ, અને પ્રક્રિયકોની સર્જન એન્થાલ્પીને બદલે પ્રક્રિયકોની બંધ એન્થાલ્પી સંજ્ઞા વાપરી દઉં તો એમાંય સંજ્ઞા ઊંધી થઈ જાય. એટલે માઇનસ માઇનસ પ્લસ થાય, એટલે પ્રક્રિયકો આગળ આવી જાય, નિપજો આવી જાય પાછળ. ખબર પડી આ વસ્તુ? મગજમાં ઉતરી કે હજુ નહીં ખબર પડી? એકવાર કોને પડી? હા, જો એક વસ્તુ સિમ્પલ તમને ઉદાહરણથી સમજાવું. ધારો કે નિપજોની સર્જન એન્થાલ્પી 100 છે અને પ્રક્રિયકોની સર્જન એન્થાલ્પી 200 છે. હા કે ના? એટલે આપણે ડેલ્ટા HR0 શોધવું હોય તો 100 માઇનસ 200 કરવું પડે. હા, ઓકે. હવે સર્જન એમાં બંધ બનતા હોય અને બંધ બનતા હોય ત્યારે ઉર્જા છૂટી પડતી હોય, એ ઉર્જા છૂટી પડે છે એવું દર્શાવવા માટે આપણે અહીંયા મૂકી દઈએ માઇનસ, એટલે આમાં -100 અને આમાં -200.
એટલે નિપજોની જે સર્જન એન્થાલ્પી છે એનું મૂલ્ય કેટલું આપણને મળ્યું તો કે -100 અને પ્રક્રિયકોની સર્જન એન્થાલ્પીનું મૂલ્ય -200. આનો જવાબ કેટલો આવે સહેજ ગણીને મને કહેશો? +100. રેડી? હવે એક વસ્તુ, સર્જન થાય, બંધ બને ત્યારે ઉર્જા છૂટી પડે અને બંધ તોડવો હોય ત્યારે ઉર્જા આપવી પડે. આપવી પડે હે ને? ઓકે, તો ઉર્જા આપવી પડે ત્યારે સંજ્ઞા શું થઈ જશે? માઇનસ માંથી પ્લસ થશે. હા. હા, રેડી? આ થઈ ગયું. તો બંધ એન્થાલ્પીનો ઉપયોગ કરીએ આપણે ડેલ્ટા HR શોધવા માટે, ત્યારે આ રીતે તમે કરો તો +100 - +200 જવાબ કેટલો આવે? -100. કેટલો આવે છે? -100 આવે છે. મતલબ કે વસ્તુ ખોટી થઈ. બરાબર? એ વખતે શું કરવું પડશે? મારે પ્રક્રિયકો માઇનસ નિપજો, આવું કરીએ તો જવાબ કેટલો આવે? +100. +100 આવી ગયો જવાબ. મતલબ કે પ્રક્રિયા તો આપણી એની એ જ રહી, પરંતુ પ્રક્રિયાની અંદર જો હું બંધ એન્થાલ્પી વાપરું તો પ્રક્રિયકો માઇનસ નિપજો કરવું પડે, અને જો સર્જન એન્થાલ્પીનું મૂલ્ય મારે મૂકવા હોય તો નિપજો માઇનસ પ્રક્રિયકો કરવા પડે. હજુ કેટલાને ના ખબર પડી હોય તો પૂછજો. સર આ પહેલું ઉદાહરણ આપી એમાં ખબર પડી જાય, બીજા ઉદાહરણમાં ના ખબર પડી. કયું બીજા ઉદાહરણમાં? પ્લસ માઇનસ કરે એની અંદર ને? હા, એમાં ના ખબર પડી. ઓકે, ચલો. મારી પાસે પ્રક્રિયા છે, ચલો આને કાઢી નાખું. ચલો વાંધો નહીં, આ લઈએ આપણે. A2 gives B2. બરાબર? ચલો, આ પ્રક્રિયા માટેનો મારે ડેલ્ટા H શોધવાનો છે. ડેલ્ટા HR0 આખું નહીં લખતો, ડેલ્ટા H લખું છું. ડેલ્ટા H નું મૂલ્ય શોધવાનું. હવે મને અત્યારે મૂલ્ય છે ને આપેલા છે તો કે A2 અને B2 ની સર્જન એન્થાલ્પીના, A2 અને B2 ની સર્જન એન્થાલ્પીના મૂલ્ય આપેલા છે. A2 ની સર્જન એન્થાલ્પીનું મૂલ્ય કેટલું છે તો કે -100 અને B2 ની સર્જન એન્થાલ્પીનું મૂલ્ય કેટલું છે? -200. હવે મારે ડેલ્ટા H શોધવું હોય તો ડેલ્ટા H નું સૂત્ર આપણે પહેલા શું ભણ્યા હતા? નિપજોની સર્જન એન્થાલ્પી ડેલ્ટા HF ઓફ નિપજો માઇનસ ડેલ્ટા HF ઓફ પ્રક્રિયકો. ચલો, નિપજોની સર્જન એન્થાલ્પી કેટલી છે? -200 અને પ્રક્રિયકોની -100. જવાબ શું આવશે? -100. -100 જવાબ આવ્યો, હે ને? ઓકે, હવે મારે આ લોકોની A2 ની બંધ એન્થાલ્પીનું મૂલ્ય કેટલું થશે? ચલો, આપણે અહીંયા -100 મળે, શેનું મૂલ્ય મળ્યું? પ્રક્રિયાની ડેલ્ટા H નું મૂલ્ય મળ્યું ને. હવે તમારે મને કહેવાનું A2 માટેની બંધ એન્થાલ્પી કેટલી થશે? A2 ની બંધ એન્થાલ્પી અથવા બંધ વિયોજન એન્થાલ્પી +100 થશે. બંધ તોડવા માટે ઉર્જા આપવી પડે એટલે આપણે મૂલ્ય ધન લેવું પડે, એટલે અહીંયા +100. B2 ની બંધ એન્થાલ્પી અથવા બંધ વિયોજન એન્થાલ્પી +200. હવે જો હું આનું આ જે સૂત્ર આપણે વાપર્યું, ડેલ્ટા H બરાબર નિપજ માઇનસ પ્રક્રિયક, એમાં આપણે સર્જન એન્થાલ્પી લીધી હતી. હવે બંધ એન્થાલ્પીની ગણતરી વખતે પણ જો હું બંધ એન્થાલ્પીના મૂલ્ય વડે જો ગણતરી કરવા જાઉં, ડેલ્ટા H બોન્ડ, રેડી? બોન્ડ એન્થાલ્પી, મતલબ કે બંધ એન્થાલ્પી કોની? તો કે નિપજો માઇનસ ડેલ્ટા H બોન્ડ ઓફ પ્રક્રિયકો. ચલો, નિપજોની કેટલી છે? +200.
માઇનસ Minus પ્રક્રિયકોની +100 +100. જવાબ કેટલો આવ્યો? +100. +100. એટલે મારે બે વખતે મેં ગણતરી શેની કરી? ડેલ્ટા HR ની જ કરી ને. હા, પણ બંને વખતે ગણતરીમાં જવાબ કેવો આવે છે? અલગ અલગ. મૂલ્ય એનું એ જ રહે છે, પણ સંજ્ઞા તો બદલાઈ જાય. હવે કોઈ દિવસ હા. કોઈ પણ પ્રક્રિયા માટેની એન્થાલ્પીની પ્રક્રિયા એન્થાલ્પીનું મૂલ્ય કે સંજ્ઞા બદલાય નહીં. પ્રક્રિયા ઊંધી થાય તો જ બદલાય, બાકી આપણી તો પ્રક્રિયા એની જ છે ને. હા, બંને સૂત્ર જે આપણે મૂક્યા એ બંનેની ગણતરીમાં પ્રક્રિયા તો એની જ છે. A2 gives B2. આપણે ઊંધી નથી કરી. તો બંને સૂત્ર દ્વારા ડેલ્ટા H નું મૂલ્ય તો સેમ જ આવવું જોઈએ, -100. પણ હા, બીજી કન્ડિશનમાં -100 નથી આવતું. કેમ? તો કે ત્યાં મારે સૂત્ર બદલવું પડે. ત્યાં મારે સૂત્ર શું વાપરવું પડે? પ્રક્રિયકોની H બરાબર ડેલ્ટા H બોન્ડ, એટલે કે પ્રક્રિયકો. એન્થાલ્પી કોની? તો કે પ્રક્રિયકોની પ્રક્રિયકોની માઇનસ માઇનસ નિપજો. ડેલ્ટા H બોન્ડ ઓફ નિપજ. પ્રક્રિયકોની કેટલી છે? +100 છે ને. પ્રક્રિયકો એટલે A2, એની કેટલી છે? +100. -200. માઇનસ +200 અથવા તો ખાલી 200. 100 - 200 કેટલો જવાબ આવે? -100. -100 આવી ગયો જવાબ. હા, હા, એટલે કહેવાનો મિનિંગ એટલો કે આપણે જ્યારે પણ કોઈ પણ પ્રક્રિયા માટે ડેલ્ટા H ની ગણતરી કરવી હોય, ડેલ્ટા H એટલે આ બધી પ્રકારની એન્થાલ્પીઓ સમજી લેવાની. દહન એન્થાલ્પી, સર્જન એન્થાલ્પી, અથવા તો કોઈ પણ પ્રક્રિયા કયા પ્રકારની પ્રક્રિયા છે એની સાથે લેવા દેવા નહીં, પરંતુ કોઈ પણ પ્રક્રિયા માટેની જ્યારે આપણે પ્રક્રિયા એન્થાલ્પી ડેલ્ટા HR ગણવી હોય ત્યારે જો આપણને પ્રક્રિયકો અને નિપજો બધાની સર્જન એન્થાલ્પી આપેલી હોય, આપણને એમના સર્જન એન્થાલ્પીના મૂલ્ય આપેલા હોય તો નિપજ માઇનસ પ્રક્રિયક. પણ જો આપણને બધાની બંધ વિયોજન એન્થાલ્પી અથવા બંધ એન્થાલ્પીના મૂલ્ય આપેલા હોય તો પ્રક્રિયક માઇનસ નિપજ થશે. કેમ આવું કર્યું આપણે? મૂલ્ય તો સેમ રહેતું હતું, પરંતુ એની જે પ્લસ માઇનસ સંજ્ઞા હતી એ મૂલ્યની એ આખી ઊંધી થઈ જતી હતી જો એકનું એક સૂત્ર રાખીએ તો. હવે ખબર પડી ગઈ બધાને કે કોઈને હજુ ડાઉટ છે? પડી ગઈ. ઓકે, ચલો તમને ખબર પડી ગઈ એટલું બહુ. ઓકે, ચલો થેન્ક યુ વેરી મચ. હજુ કોઈને ડાઉટ હોય તો પૂછજો હો ભાઈ, શરમાતા નહીં. ચલો, તો આ સાથે આપણે બંધ એન્થાલ્પી ટોપિકને અહીંયા પૂરો કરીએ છીએ. બાકીની વસ્તુ જે પણ તમે વાંચી હોય, ના ખબર પડી હોય તો આજે પૂછવાની હતી, પણ તમે વાંચી નહીં તો કેવી રીતે કરશો? વાંધો નહીં, આગળ જઈએ. નેક્સ્ટ આપણો ટોપિક છે દ્રાવણની એન્થાલ્પી. ચલો, હવે વ્યાખ્યા જોયા પહેલા એ શું છે કોઈ મને કહી શકે? દ્રાવણની એન્થાલ્પી શું છે? અત્યાર સુધી ઘણી બધી આપણે એન્થાલ્પીઓ જોઈ, એની વ્યાખ્યા જોઈ, એને આધારે દ્રાવણની એન્થાલ્પી. દ્રાવણ એટલે શું? ચલો પહેલું વિચારો. દ્રાવણ એટલે કોઈ દ્રવ્યમાં દ્રાવક ઓગાળવું. દ્રાવ્યમાં દ્રાવક ઓગાળવાનું નહીં, દ્રાવકમાં દ્રાવકમાં દ્રાવ્ય દ્રાવ્ય ઓગાળવાનું. ઓગાળવાનું. કોઈ પણ હા. સામાન્ય રીતે આપણે દ્રાવણ એટલે પ્રવાહી માટે ચર્ચા કરીએ અત્યારે, તો કોઈ પણ પ્રવાહી દ્રાવકની અંદર કોઈ પણ દ્રાવ્ય પદાર્થને આપણે ઘન દ્રાવ્ય પદાર્થને અંદર ઓગાળીએ. હા, હવે ઓગાળીએ ને ત્યારે એ પ્રક્રિયા કેવી હશે? ઉષ્મા શોષક કે ક્ષેપક? ક્ષેપક. શ્યોર? બધી જ વખતે? હા, અને દ્રાવક દ્રવ્ય પર આધાર છે. ઇટ ડિપેન્ડ્સ. તમે કયો પદાર્થ શેમાં ઓગાળો છો? જેમ કે ચૂનાને પાણીમાં નાખ્યો છે, હા, ઉષ્મા ઉબાળામાં છૂટી પડે. હા, ઉષ્મા છૂટી પડે. સારું, હવે ગુલાબ જાંબુ બનાવ્યા છે ક્યારેય ઘરે? હા હા, ચાસણી બનાવી એની? એના માટે ચાસણી બનાવી? હા હા, હા કે ના? હા. હા ચાસણી કેવી રીતે બનાવે? એ ગરમ કરવાનું પાણી ને એમાં ખાંડ નાખવાની. ખાંડ નાખવાની. કે ગરમ કેમ કરવાનું? ખાંડ વગાડવા માટે. જલ્દી ઓગળે એટલે. જલ્દી ઓગળે એટલે. તો એમ નહીં, તમે જેટલું વધારે ગરમ કરશો એટલી વધારે ઓગળશે. હા, તો એવું કહેવાય કે ખાંડ પાણીમાં ઓગાળવાની પ્રક્રિયા ઉષ્મા શોષક છે. તમે જેટલી ઉષ્મા વધારે આપો છો એટલું વધારે ઓગળે છે. હા, મતલબ કે કોઈ પણ દ્રાવ્યની દ્રાવકમાં દ્રાવ્ય થવાની ઓગળવાની જે પ્રક્રિયા છે એ ઉષ્મા શોષક પણ હોય, ઉષ્મા ક્ષેપક પણ હોય. જો
ખાસ ધ્યાનથી સાંભળજો, જો ખાંડને તમે પાણીમાં ઓગાળો ત્યારે ઉષ્મા છૂટી પડતી હોત તો શું કરવું પડે? ઠંડુ કરવું પડે, એટલે ફ્રીજમાં મૂકી દેવું. ફ્રીજમાં મૂકીને તમારે વધારે ખાંડ ઉમેરતા રહેવી પડે. ખબર પડે છે? સમજાય છે ભાઈ? કોઈ પણ પદાર્થ બીજામાં ઓગળે છે ત્યારે જો ઉષ્મા છૂટી પડતી હોય તો તમે ઉષ્માને બહાર કાઢતા રહો તો એ પદાર્થ અંદર વધારે ઓગળે. આવું આપણે 7મા ચેપ્ટરમાં આગળ જોઈશું. તો અહીંયા આપણી જે દ્રાવણની એન્થાલ્પી એટલે બીજું કઈ નહીં, કોઈ પણ પદાર્થ બીજાની અંદર ઓગળે ત્યારે થતો એન્થાલ્પીનો ફેરફાર. હવે એ એન્થાલ્પીનો ફેરફાર ધન હોય ઋણ પણ હોય, એ આપણી પ્રક્રિયા ઉપર આધાર રાખે. તો જો અહીંયા એ લોકોએ વ્યાખ્યા મસ્ત આપેલી છે. જ્યારે 1 મોલ પદાર્થ, દર વખતની જેમ પદાર્થનો જથ્થો 1 મોલ, શેમાં ઓગાળવાનું છે? નિશ્ચિત જથ્થાના દ્રાવકમાં. જથ્થામાં. રેડી? એવું જથ્થો ગમે એટલો નહીં, 1 લીટર પાણીને બદલે 5 લીટર પાણી લઈ લો તો પેલો પદાર્થ વધારે બી ઓગળે, 10 લીટર પાણીમાં હજુ એનાથી વધારે ઓગળે. જેટલો પદાર્થ વધારે ઓગળશે એટલી ઉર્જા કદાચ વધારે છૂટી પડે અથવા વધારે શોષાય પણ ખરી. હા કે ના? હા. માટે પદાર્થનો જથ્થો ફિક્સ કર્યો અને જે દ્રાવક પ્રવાહીની અંદર એને ઓગાળવાનું છે એનો જથ્થો પણ ફિક્સ કર્યો. એ પરિસ્થિતિમાં વ્યાખ્યા વાંચો તો તમને ખબર પડે તો મને કહો. અહીંયા વ્યાખ્યા પતે છે, આગળથી શરૂ કરીને અહીંયા વ્યાખ્યા પતે છે અને મને સમજાવો એ લો વ્યાખ્યાનો મીનિંગ. અત્યાર સુધી ઘણી બધી વ્યાખ્યા ભણ્યા તમે. એક મોલ દ્રાવકમાં દ્રવ્ય ઉમેરી અને જે એન્થાલ્પી ફેરફાર મળે છે એને. પણ વ્યાખ્યામાં જો બીજું બધું છે. ટૂંકમાં કહીએ તો જો વ્યાખ્યા છે ને, આ વ્યાખ્યા અહીંયા તમે ડાયરેક્ટ ચોપડીથી વાંચવા જશો ને તો આ લોકોએ શબ્દો બહુ વિચિત્ર રીતે મૂક્યા છે ને અમુક વાર તો અલ્પવિરામ પૂર્ણ વિરામ મૂક્યા નથી. બરાબર? એટલે તમને સમજાવું. જો પદાર્થના દ્રાવણની એન્થાલ્પી એ એન્થાલ્પી ફેરફાર છે. અહીંયાથી વ્યાખ્યા શરૂ થઈ ગઈ. પદાર્થના દ્રાવણની એન્થાલ્પી એટલે કે દ્રાવણની એન્થાલ્પી એ એવી એન્થાલ્પી ફેરફાર છે જ્યારે 1 મોલ પદાર્થને નિશ્ચિત જથ્થાના દ્રાવકમાં ઓગાળવામાં આવે છે ત્યારે. દરેક સ્ટુડન્ટ અહીંયા ફૂલ સ્ટોપ, પૂર્ણ વિરામ મૂકી દો. અહીંયા આપણી પહેલી વ્યાખ્યા પતી દ્રાવણની એન્થાલ્પી એટલે કે જ્યારે 1 મોલ પદાર્થને નિશ્ચિત જથ્થાના દ્રાવકમાં ઓગાળવામાં આવે ત્યારે થતો એન્થાલ્પીનો ફેરફાર, એ જ આપણી દ્રાવણની એન્થાલ્પી. હવે નવી વ્યાખ્યા શરૂ થાય છે. કઈ નવી વ્યાખ્યા? તો કે અનંત મંદને દ્રાવણની એન્થાલ્પી. પેલી દ્રાવણની એન્થાલ્પી હતી, હવે આ અનંત મંદને દ્રાવણની એન્થાલ્પી. આ વાંચીને મને કહો તો આ વ્યાખ્યામાં શું કીધું છે? એટલે દ્રાવ્ય થોડુંક જ હોય, એના પ્રમાણમાં દ્રાવક અનંત હોય. અનંત એટલે એના કરતા બહુ મોટું એમ, બહુ વધારે જતા. તો કેમ એટલું બધું વધારે લીધું? વધારે દ્રાવક લીધો. બંને વસ્તુ ઓલમોસ્ટ સેમ જ છે. દ્રાવણની એન્થાલ્પી એટલે કોઈ પદાર્થને દ્રાવકમાં ઓગાળીએ ત્યારની. પણ પહેલી વ્યાખ્યામાં દ્રાવકનો જથ્થો ફિક્સ લઈ લીધો કે ભાઈ આપણે 1 મોલ પદાર્થને 100 ml પાણીમાં, 100 ml બેન્ઝીનમાં અથવા તો કોઈ પણ 100 ml માં અથવા તો 1 લીટરની અંદર એવો ફિક્સ જથ્થો કરી દીધો. હવે જે બીજી વ્યાખ્યા છે અનંત મંદને, મંદન એટલે શું? પહેલા ચેપ્ટરમાં ભણ્યા હતા.
મંદન એટલે દ્રાવણમાં છે તે દ્રાવકનો જથ્થો ઓછો કરતો જવાનો, અ, અ, અ. એટલે દ્રાવકનો દ્રાવકનો જથ્થો વધારતો જવાનો એમ. દ્રાવકનો અને જથ્થો તેનો જથ્થો વધારતા ઓછો જાઓ, કરવાનો. મતલબ કે આપણી પાસે કોઈ પણ દ્રાવણ હોય એમાં વધારે ને વધારે આપણે દ્રાવક ઉમેરતા જઈએ. હા, પાણીમાં દ્રાવક બનેલું કોઈ પણ દ્રાવણ હોય તો પાણી વધારે તો ઉમેરતા જઈએ એને મંદન કર્યું કહેવાય, અને મંદનને લીધે સાંદ્રતા ઘટે એવું હા. આપણે પહેલા ચેપ્ટરની અંદર જોયું હતું. m1v1 = m2v2 ફોર્મ્યુલા વાળા દાખલા ગણ્યા હતા. હા. તો અહીંયા આપણે પદાર્થને બહુ બધા દ્રાવકની અંદર ઓગાળવાનો, બહુ બધો દ્રાવક આપણે લીધો હોય, ઉદાહરણ તરીકે એક ચપટી મીઠું, એને આપણે એક ગ્લાસની અંદર લઈએ તો એને આપણે મીઠાનું દ્રાવણ બનાવ્યું કહેવાય. એ દરમિયાન જે પણ એન્થાલ્પીનો જે ફેરફાર થાય એને દ્રાવણની એન્થાલ્પી કહીએ. પણ એક ચમચી મીઠાને આપણે ઘરમાં ઉપર રહેલી પેલી સિન્ટેક્સની કે બધી ટાંકી હોય એ ટાંકીમાં જઈને નાખી આવીએ તો દ્રાવ્ય કેટલો છે? બહુ વધારે. એટલે દ્રાવ્ય ચપટી બહુ મીઠું. ના, ઓછો. ચપટી હા, અને પાણી કેટલું છે? બહુ વધારે. દ્રાવક પાણી બહુ વધારે છે. તો આને કહેવાય અનંત મંદન. એટલું બધું પાણી નાખ્યું, જરૂર હતી એના કરતા ઘણું બધું વધારે નાખી દીધું, તો એને કહેવાય અનંત મંદન. અને એ ટાઈમે જે પણ ઉર્જા છૂટી પડે અથવા શોષાય એને આપણે અનંત મંદને દ્રાવણની એન્થાલ્પી કહીએ છીએ. એવું કદાચ તમને સાંભળીને હસવું પણ આવશે કે સર એક ચમચી મીઠાને આટલા આખી ટાંકી ભરીને પાણી હોય એની અંદર ઓગાળો તો શું ઉર્જા છૂટી પડે? પણ ભઈલા ઉર્જા તો છૂટી પડતી હોય, શોષાતી હોય, ગમે તે પણ થતું હોય ખરું. ભલે આપણને અનુભવ થતો ના હોય. તમે ચૂનાનો આવડો મોટો ગાંગડો હોય એને તમે પાણી નાની ડોલ હોય એની અંદર નાખો ને તમે અડો તો પાણી ગરમ લાગે? લાગે જ ને. ચૂનાનો પથ્થર હોય એને નાની ડોલમાં નાખો અને તમે અંદર ઓગાળો, તમને અડો તો પાણી ગરમ લાગે, પણ ઉપર પેલી સિન્ટેક્સની ટાંકીમાં આટલો ગાંગડો નાખો કશું થાય? બહુ ઓછું. બહુ હા, એ પણ કદાચ જેને આમ પેલું શું કે થર્મોમીટર મૂકો ને તો અનુભવ થાય. અને એ જ ચૂનાનો આટલો ગાંગડો હોય એને પેલી તમારા ગામની પાણીની ટાંકીમાં જઈને ઉપર જઈને નાખ્યા હોય, કોઈને ખબર ના હોય એમ રાતે, તો થર્મોમીટર થી ના ભાઈ. મતલબ કે ઘણો બધો વધારે જથ્થામાં દ્રાવક હોય પણ ઉષ્મા છૂટી પડતી હોય કે ના છૂટી પડતી હોય? છૂટી પડતી હોય. પડતી તો હોય જ. આપણી પાસે જો યોગ્ય એવું કંઈક સાધન હોય તો એનાથી આપણે માપી શકીએ ઉષ્મા છૂટી પડે છે કે શોષાય છે. તો આને આપણે અનંત મંદને દ્રાવણની એન્થાલ્પી કહીએ. ખ્યાલ આવી ગયો બંને વ્યાખ્યામાં? હવે એક બીજો ટોપિક સમજાવવાનો છે. લેટાઈસ એન્થાલ્પી લેતા પહેલા આ દ્રાવણની એન્થાલ્પી છે ને એને માટેની સંજ્ઞા આગળ એ લોકોએ આપણને આપી હતી. શું આપેલી છે સંજ્ઞા? ડેલ્ટા એચ સોલ. સોલ એટલે સોલ્યુશન. દ્રાવણ એટલે ઇંગ્લિશમાં સોલ્યુશન. એની એન્થાલ્પી આપેલી છે. હવે આપણે જ્યારે કોઈ પણ આયનિક સંયોજનને એની અંદર ઓગાળીએ દ્રાવકમાં, આયનીય સંયોજન એટલે ઉદાહરણ આપો તો NaCl. NaCl ને પાણીમાં ઓગાળે, એ પાણીમાં ઓગળે? ઓગળે. ઓગળે ને ત્યારે બે વસ્તુ પહેલી તો થાય. કઈ બે વસ્તુ? એ NaCl બંને Na+ અને Cl- એટલે કે કોઈ પણ આયનિક સંયોજનમાં રહેલા ધન આયન અને ઋણ આયનો અલગ પડશે. એ પહેલી પ્રોસેસ. પછી શું થશે? Na+ ની આજુબાજુ પાણીના અણુ ગોઠવાશે. એને શું કહેવાય? ચોથા ચેપ્ટરમાં મેં તમને શીખવાડ્યું હતું. શું કહેવાશે એને? શું કહ્યું? NaCl ને પાણીમાં ઓગાળો એટલે Na+ અને Cl- છૂટા પડે, બરાબર? પછી એ Na+ ની આજુબાજુ પાણીના અણુ ગોઠવાશે, કેમ કે Na+ ધન આયન છે એટલે એની આજુબાજુ પાણીના અણુ ગોઠવાશે. Cl- ની આજુબાજુ પણ પાણીના અણુ ગોઠવાશે. એ પ્રક્રિયાને શું કહેવાશે? શું કહેવાશે એને?
જલીયકરણ. આવું ચોથા ચેપ્ટરમાં તમે ક્યાંય ભણ્યા હતા? ભણ્યા હશું પણ યાદ નહીં. ભણ્યા હશું પણ યાદ નહીં. ચલો એનો વિડીયો એક મળે ને તો હું તમને બતાવું. આ શું છે? કોઈને ખબર પડે છે આ શું આવ્યું નીચેથી? મીઠું NaCl અણુ. પાણીમાં હોય ને બે હાઇડ્રોજન ને એક ઓક્સિજન, તો પેલા ગ્રીન કલર ના શું છે? હાઇડ્રોજન હે ને? હા ઓકે, તો વચ્ચે બ્લુ કલર નો છે એ ઓક્સિજન, બે હાઇડ્રોજન ઓક્સિજન સાથે જોડાયેલા છે. જોતા રહેજો. જો લખ્યું અ વોટર મોલેક્યુલ. જો ઉપરથી શું આવ્યું? NaCl. NaCl. યલો કલર ના છે એ Na+ અને ગુલાબી કલર ના છે એ Cl-. મોટા હોય એ Cl-, ગુલાબી પિંક કલર ના, અને યલો છે પીળા કલર ના એ આપણા Na+. Na+, Cl-, Na+, Cl-. વારાફરતી એ લોકો ગોઠવાયેલા છે. આપણે શું કર્યું તો કે મીઠાનો એક ગાંગડો અથવા તો નાનો ચપટી મીઠું પાણીમાં નાખ્યું. હવે પાણીના અણુ એનું શું કરે છે જોજો. ચલો પહેલું અહીંયા એ સમજાવશે કે ભાઈ પાણી ધ્રુવીય છે. કેમ? તો કે પાણીમાં જે બે હાઇડ્રોજન છે એના ઉપર આંશિક ધન વીજભાર અને ઓક્સિજન ઉપર આંશિક ઋણ વીજભાર હોય, એટલે એક છેડો ધન એક છેડો ઋણ, એટલે પાણીનો અણુ ધ્રુવીય છે. આવા ધ્રુવીય દ્રાવકો પેલા મીઠા અથવા એવા કોઈ પણ આયનિક પદાર્થ સાથે શું કરશે જોજો. જોજો હા. હવે એ પાણીનો એક અણુ આવ્યો. હવે અહીંયા બંને આ લોકોએ કલર સેમ રાખ્યા. NaCl નો અને પાણીનો બંનેનો કલર સેમ રાખ્યા. તો હવે જે આપણે અહીંયા દેખાય છે એની અંદર હું તમને બતાવું તો જે આ બ્લુ કલરના મોટા છે ને એ બધા કોણ છે? Cl-. Cl-. રેડી? અને રેડ કલરના જે છે નાના એ બધા કોણ હશે? Na+. Na+ એટલે એના ઉપર ધન વીજભાર છે, Cl- ઉપર ઋણ વીજભાર છે. હવે પાણીનો અણુ કેવી રીતે આવી કોને ખેંચી જાય છે? પાણીમાં કયો છેડો ધન? હાઇડ્રોજન વાળો. હા, બે હાઇડ્રોજન વાળો જે છેડો છે, પેલા બે કાન જે બાજુ હોય એ બાજુ ધન અને પેલું જે હોય એની સામેની બાજુ એ ઋણ. હવે એ અહીંયા આવીને કયો ભાગ NaCl માંના કયા Na+ કે Cl- કોને ખેંચે છે જોતા રહેજો. જોજો હો, એ ખેંચી ગયા. હા, શું કર્યું કોણ કહેશે? એ ઓક્સિજન વાળો હોય ઋણ આંશિક ઋણ વીજભાર છે ને એ Na+ ને ખેંચે છે. અત્યારે શું બતાવે છે તો કે બે જે પેલા કાન હતા ને લાલ કલરના, એટલે કે હાઇડ્રોજન વાળો ધન છેડો એ પેલા Cl- ને ખેંચીને બહાર લઈ ગયો. જોયું તમે? હા. રેડી? ચલો હવે જોતા રહેજો. જો પેલો Na+ ને ખેંચીને લઈ જશે હવે ઓક્સિજન વાળો ઋણ છેડો. બરાબર? આમ ધીમે ધીમે કરીને બધા વારાફરતી. હવે આ શું થયું જો તો કોણ કહેશે આ શું બતાવે છે? સોડિયમ અને ક્લોરીન ની આજુબાજુ H2O ના અણુ હોય છે. જો આ મોટો છે ને એ આપણો Cl- અને નાનો છે એ Na+. ચોથા ચેપ્ટરમાં મેં આ વસ્તુ તમને સમજાવી હતી. તો Cl- ઋણ આયન છે એની આજુબાજુ પેલા પાણીના અણુઓ ગોઠવાય, પણ કેવી રીતે? એના હાઇડ્રોજન વાળા આંશિક ધન છેડા પેલા ક્લોરાઇડ આયન તરફ રહે એ રીતે. સમજાય છે? હા. તો ઋણ આયનની આજુબાજુ પણ પાણીના અણુ ગોઠવાઈ ગયા અને
Na+ ના કિસ્સામાં શું થયું, જે પેલો ઓક્સિજન હતો જેના ઉપર આંશિક ઋણ વીજભાર હતો, એ પાણીનો આંશિક ઋણ વીજભાર વાળો જે ભાગ હતો એ Na+ ની આજુબાજુ ગોઠવાઈ ગયો. ઇન શોર્ટ કહેવાનો મીનિંગ એટલો કે પાણીના અણુઓ ઋણાયનની આજુબાજુ પણ આ રીતે ગોઠવાઈ ગયા, ધનાયનની આજુબાજુ પણ આ રીતે ગોઠવાઈ ગયા. આ જ રીતે કોઈ પણ આવા ધ્રુવીય દ્રાવકો હોય, પાણીને બદલે બીજો કોઈ પણ ધ્રુવીય દ્રાવક હોય, એમાં પણ આ જ રીતની વસ્તુ થતી હોય કે ભાઈ આપણો જે દ્રાવક છે જેમાં વસ્તુ ઓગાળીએ છીએ, દ્રાવકના અણુઓમાં જે ધન છેડો છે એ પેલા આપણા ઋણાયનને ખેંચીને લઈ જશે અને ઋણ છેડો છે ધનાયનને ખેંચીને બહાર લઈ જશે. બહાર લઈ જાય ને પછી આખા Na+ જેવા ધન આયનની આજુબાજુ અને Cl- જેવા ઋણ આયનની આજુબાજુ પણ આ જ રીતે પાણી અથવા તો બીજા કોઈ પણ દ્રાવકના અણુઓ ગોઠવાઈ જશે. આ દ્રાવકના અણુઓ ધન કે ઋણ આયનની આજુબાજુ ગોઠવવાની જે પ્રક્રિયા એને કહેવાય દ્રાવક યોજન. એને શું કહીશું આપણે? દ્રાવક યોજન. દ્રાવક યોજન. ધન કે ઋણ આયનની આજુબાજુ દ્રાવકના અણુઓ ગોઠવાય, આ રીતે અહીંયા બતાવેલું છે એ રીતે, એને કહેવાય દ્રાવક યોજન. અને જો દ્રાવક તરીકે પાણી હોય, પાણીના અણુઓ આજુબાજુ ગોઠવાય તો એને શું કહીશું? જલીયકરણ. જલ યોજન અથવા જલીયકરણ. બંને શબ્દનો મીનિંગ એક જ થાય. અને આ જલ યોજન કે જલીયકરણની પ્રક્રિયામાં ઉર્જા છૂટી પડશે અને એમાં જે ઉર્જા છૂટી પડે છે એને જ આપણે કહીએ છીએ, અહીંયા જે લખેલી છે એ જલીયકરણ એન્થાલ્પી ΔHHYD હાઇડ્રેશન. રેડી? એને શું કહીશું આપણે? ΔH હાઇડ્રેશન એટલે કે જલીયકરણ એન્થાલ્પી. તો કોઈ પણ ઘન સ્વરૂપનો આયનિક પદાર્થ એને આપણે ગમે ત્યારે દ્રાવકમાં ઓગાળીએ એ સમયે બે વસ્તુ થતી હોય. પહેલી વસ્તુ, એમાં રહેલા ધન અને ઋણ આયનો છૂટા પડે, એને માટે આપણે એને ઉર્જા આપી, એને લેટાઇસ એન્થાલ્પી કહેવાય. અને પછી એ ધન અને ઋણ આયનની આજુબાજુ દ્રાવક પાણીના અણુઓ ગોઠવાશે, એને આપણે જલીયકરણ અથવા તો હાઇડ્રેશન કહીશું. એની અંદર પણ ઉર્જા છૂટી પડશે. બરાબર? તો આટલી ચર્ચા આજે રાખીએ. આગળ આને જ આધારે એક મસ્ત ટોપિક આપણે ભણવાનો છે, બોર્ન-હેબર ચક્ર. એ આપણે આવતીકાલે જોઈશું. ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ.